નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક સાચપરા બાયોનેલિક્સ પરિવાર વતી અને શ્રી કષ્ટભંજન એગ્રો મોલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે છીએ હિંમતપુર ગામ, સાબરકાંઠા જિલ્લો। આપણે દૂધીની અંદર ખાસ એનપીકે બેક્ટર અને કાર્બોનેલિક્સ જે છે એ આપણી પ્રોડક્ટ ડ્રેન્ચિંગ કર્યા પછી આપણને જે રિઝલ્ટ જોવા મળે છે, તો આપણે ખેડૂતભાઈ તરફથી જ જાણીએ એમનો પરિચય અને એમને કેવું લાગે છે આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી દૂધીની અંદર કેવો સુધારો છે, તો આપણે એમના મુખેથી જ સાંભળીએ। આપ જણાવશો આપનું નામ અને આ દૂધીની અંદર તમે શું વાપર્યું અને કેવો સુધારો જોવા મળે છે? પટેલ પંકજભાઈ જયંતિભાઈ, ગામ હિંમતપુર, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા। પીકેના બેક્ટેરિયા લાવ્યો હતો કષ્ટભંજનમાંથી અને ડ્રિન્ચિંગ કરાવ્યું અને પેલા બીજા કાર્બન એ બંનેનો ડ્રિન્ચિંગ કરાવ્યું અને પેલો ફંગીસાઇડ ફોસ્ફોનેલિક્સ ટ્રાયો એ પણ સાથે આપેલું છે કે જમીનજન્ય જે પણ કોહવારો થાય છે, મૂળમાં જે કોહવારો થાય છે, ફૂગ લાગે છે, તો એના માટે આપણે જે ફોસ્ફોનેલિક્સ ટ્રાયો જે છે એ પણ સાથે આપેલું હતું। તો એને થઈને ડ્રિન્ચિંગ કર્યું છે, એનાથી રિઝલ્ટ થોડું સારું મળ્યું છે। શું દેખાય છે તમને? આ વાપર્યા પહેલાનો કેવી કન્ડિશન હતી અને એના પછી વિકાસ કેવો થયો છે કે છોડવાની હાઈટ વધી છે? આ નંબર ઓફ તમે બર્ડ જોઈ શકો અહીંયા, ફિમેલ ફ્લાવર કે આ જે દૂધીની બેઠક છે એ નવી જે ડાળીઓ ફૂટી છે એની અંદર કમ્પ્લીટ દૂધીની બેઠક અને ફૂલમાં પણ વધારો જોવા મળે છે અને જે ગ્રીન કલર જે ડેવલપ થવો જોઈએ એ બહુ સારી રીતે પાનની અંદર ગ્રીન કલર ડેવલપ થાય છે। કેટલા દિવસ છે આ ડ્રેન્ચિંગ કર્યાને કેટલા દિવસ થયા છે? 8-10 દિવસ। હા, 8-10 દિવસ। 8 થી 10 દિવસના સમયગાળાની અંદર આપ જોઈ શકો છો કે આખા ફિલ્ડની અંદર રોનક છે અને એકદમ ગ્રીનરી છવાઈ ગઈ છે, બરાબર? તો ચાલો ખેડૂત મિત્રો સાથે મળી આપણે જમીનને ફરી એકવાર જીવતી કરીએ અને બેક્ટેરિયાનો સમાવેશ કરીએ આપણા પ્રેક્ટિસિસની અંદર અને આપણે ખેડૂતને વિજય બનાવીએ। નમસ્કાર।